students. I am Professor Chirag Suthar and today I will teach about types of ટેપ. કયા કયા પ્રકારની ટેપ આવે છે. નોર્મલી આપણે સિમ્પલ ટેપ જોઈ હશે, પણ એ ટેપ કઈ છે એ આપણને ખબર નથી. એઝ અ સિવિલ એન્જિનિયર તમને ખબર હોવી જોઈએ કે એ ટેપ કઈ છે જે આપણે મેઝરમેન્ટની અંદર યુઝ કરીએ છીએ હાલના સમયમાં. કેમ કે ઘણી બધી ટેપ છે જે તમે જોઈ પણ નહીં હોય. તો નંબર 1, કાપડની ટેપ એટલે કે ક્લોથ ટેપ, જે કાપડમાંથી બનાવવામાં આવે છે. તો એની અંદર જોઈએ કે આ માપપટ્ટી 12 mm થી 50 mm એની પહોળાઈ હોય છે અને એની ઉપર વાર્નિશ લગાવીને એને બનાવવામાં આવે છે. વાર્નિશ તમારા માટે શબ્દ કદાચ ઘણા માટે નવો હશે, ઘણા એમને ખબર એ હશે. વન ટાઈપ ઓફ પોલિશ જેવું જ હોય છે, જેથી એના ઉપર જે લખેલું લખાણ છે એ જલ્દી રિમૂવ ના થાય અને તમારું જે પણ ટેપ છે કાપડની એઝ ઇટ ઇઝ રહે એ માટે એના ઉપર વાર્નિશ લગાવવામાં આવતી હોય છે. પછી છે કે તેને વજનમાં હલકી અને સરળતાથી વાપરી શકાય તેવી હોય છે. આ માપપટ્ટી 10, 20 or 25 મીટરની લેન્થમાં અવેલેબલ છે. આ માપપટ્ટી અગત્યની માપણી માટે વપરાતી નથી, કેમ કે તે પાણી કે ભેજ લાગવાથી શું થશે, એનું માપ રિડ્યુસ થશે. પાણી અને ભેજ લાગવાથી ખેંચાવાથી તેની લંબાઈમાં ફેરફાર થશે, તે વળી જાય છે અને શું થશે કે વધારે તેને બહાર નીકાળશો તો એ ગૂંચવણ પેદા થઈ જશે અને ટકાઉ અને મજબૂત તો નથી જ. એટલે આપણે શું કીધું, અગત્યના કામ માટે એને ઉપયોગમાં લઈ નહીં શકાય. ટેપ છે ક્લોથ ટેપ, કાપડની ટેપ, બરાબર. તો જોઈએ આપણે. તો આ રીતની જે ટેપ હોય છે આપણે જોઈ શકીએ છીએ કે પાણી લાગવાથી સંકોચન થતી હોય છે કપડાની. આમાં ભલે તમને એમ લાગતું હોય કે આપણે રોજિંદી લાઈફમાં ઉપયોગ કરીએ છીએ એ રીતની છે, પણ શું સંકોચન થતું હોય છે, વળી જાય છે, ખેંચાવાથી લંબાઈમાં ફેરફાર થાય છે અને મજબૂત તો નથી. ઇન શોર્ટ એટલે કે આ ટેપનો આપણે ઉપયોગ બને ત્યાં સુધી અગત્યના કામ માટે ઓછો કરવો જોઈએ. નેક્સ્ટ આવશે હવે મેટાલિક ટેપ. તો આ છે આપણી મેટાલિક ટેપ. તો આ માપપટ્ટી વોટરપ્રૂફ કપડાની પટ્ટીના સૂતર સાથે પિત્તળનું તાંબુ કે જસત એટલે કે કાંસા પાતળા તાર નાખવામાં આવેલા હોય છે, બરાબર. અને એ પ્રમાણેની બનાવટ હોય છે. બને ત્યાં સુધી આપણને એવું લાગતું હશે કે સ્ટીલ પટ્ટી છે, પણ ના, સ્ટીલ પટ્ટી નથી. અને તે વજનમાં હલકી અને સરળતાથી વાપરી શકાય એવી હોય છે અને 2, 5, 10, 20, 30 and 50 મીટર સુધીની લંબાઈમાં આપણને અવેલેબલ મળતી હોય છે. અને છેડે એક રિંગ જેવું લગાવેલું હોય છે અથવા તો ક્લિપ જેવું હોય છે, જેથી એને પકડી અને આપણે કામમાં ઉપયોગી લગાવી શકીએ. હવે આવશે સ્ટીલની માપપટ્ટી. મેટાલિક આપણે જોઈ લીધી. હવે સ્ટીલ ટેપની અંદર વાત કરીએ તો આ માપપટ્ટી 6 થી 10 mm પહોળી સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલની પટ્ટીમાંથી બનાવવામાં આવે છે. તેની જાડાઈ 0.2 or 0.4 mm જેટલી 0.2 or 0.4 mm જેટલી હોય છે. તો આ રીતની છે આપણી સ્ટીલની માપપટ્ટી, જેની અંદર 6 to 10 mm એની પહોળાઈ હોય છે અને એની થિકનેસ હોય છે 0.4 to 0.2 અને એની લેન્થ 1, 2, 10, 20, 30, 50 મીટર લંબાઈમાં આવે છે. 1 મીટર અને 2 મીટરની માપપટ્ટી પર મિલીમીટર સુધી અંકો લખેલા હોય છે, mm સુધી માપ લખેલા હોય છે અને 10 મીટર અને તેનાથી વધારે લંબાઈની માપપટ્ટી ઉપર સેન્ટીમીટર. એટલે કે જેટલી ટેપ તમારી નાની એટલા ડિજિટ તમારા વધારે આવશે, જેટલી ટેપ મોટી એટલા તમારા જે પણ આંક હશે ઓછા આવશે. ટેપની લંબાઈ વધશે તો સેન્ટીમીટરમાં, ટેપની લંબાઈ ઘટશે તો એમએમમાં. ટેપના બહારના છેડે પિત્તળની રિંગ જેવું લગાવેલું હોય છે અથવા તો એક હૂક જેવું લગાવેલું હોય છે. ઉપયોગ કર્યા પછી ટેપને બરાબર સાફ કરી અને વીંટવી જોઈએ. જરૂર લાગે તો ઓઇલ ગ્રીસ કરવું જોઈએ જેથી કાટ ના લાગે. આ રીતની જે ટેપ છે એમાં શું થતું હોય છે કે એટમોસ્ફિયર અસરના કારણે આવતી હોય છે. એટલે કે જે આ એની પરત છે ઉપરની, એમાં ધૂળ કચરો જામવાથી
શું લાગે છે? કાટ લાગે છે. તો ઘણી વખત આપણે ટેપ મૂકી રાખી હોય ને પછી એને આ ભાગથી બહાર ખેંચવાની કોશિશ કરશો તો નહીં આવે, કેમ કે અંદરના ભાગે એને કાટ લાગી ગયો છે, જામી જાય છે. તો ઘણી વખતે યુઝ કર્યા પછી એને સાફ કરી અને પછી એને મૂકવી જોઈએ. હવે આવશે ઇનવાયર ટેપ. ઇનવાયર ટેપની એક ખાસિયત છે કે એ 36% એની અંદર નિકલ અને 64% સ્ટીલનું મિશ્રણ હોય છે, બરાબર. જ્યારે અંતરની માપણી ખૂબ જ ચોકસાઈથી કરવાની હોય ત્યારે આપણે આ ટેપનો ઉપયોગ કરીશું. અને કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન ઘણો જ ઓછો હોય છે, એટલે કે જેથી તાપમાનની વળગતથી તેના ઉપર કોઈ ખાસ અસર થતી નથી, ટેમ્પરેચરથી તેના ઉપર કોઈ અસર થતી નથી. અને આવી માપપટ્ટીની પહોળાઈ હોય છે 6 mm એન્ડ એની લેન્થ હોય છે, એની પહોળાઈ હોય છે 6 mm અને એની લેન્થ હોય છે 20, 30 એન્ડ 100 મીટર. અને હવે માપપટ્ટી જલ્દી વળી જાય છે અને નુકસાન પણ નથી, બરાબર. હવે લાસ્ટ આવશે જેનું નામ છે ફાઇબર ગ્લાસ ટેપ, જે હાલના સમયમાં આપણે યુઝ કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે એને જોઈ પણ હશે. તો ફાઇબર ટેપની વાત કરીએ આપણે. ફાઇબર ગ્લાસ ટેપની અંદર આ માપપટ્ટી કાપડની ટેપના જેવી હોય છે. બીજી વસ્તુ કે ફાઇબર ગ્લાસની બનેલી હોય છે. આ માપપટ્ટી મજબૂત અને ટકાઉ હોય છે, તેથી તે ફ્લેક્સિબલ અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતની અવાહક હોય છે. તેના ઉપર ભેજનું કોઈ પણ જાતની અસર થતી હોતી નથી, બરાબર. આ રીતની આપણી ટેપ હશે, જેની આપણે રોજબરોજની મેઝરમેન્ટ કોઈ જગ્યાએ તમે જોયું હોય અથવા તો કોઈ જગ્યાએ તમે ડિપ્લોમા વિશે જ્યારે ભણતા હોય અથવા તો તમે કોઈ જગ્યાએ વિઝિટમાં ગયા હોય તો ઘણા બધા જગ્યાએ તમે આનો ઉપયોગ થતો જોયો છે. નોર્મલી બધી જગ્યાએ આનો જ ઉપયોગ થતો હોય છે, કેમ કે આ પટ્ટી મજબૂત છે, ટકાઉ છે અને એના ઉપર એટમોસ્ફિયર અથવા તો ભેજની કોઈ પણ જાતની અસર થતી નથી અને એને સાફ કરવાની પણ જરૂર નથી. તો બેટર છે કે આ ટેપનો ઉપયોગ કરીએ, બરાબર. તો ટેપની વાત કરીએ આપણે તો ક્લોથ ટેપ, મેટાલિક ટેપ, સ્ટીલ ટેપ, ઇનવાયર ટેપ અને ફાઇબર ગ્લાસ ટેપ, બરાબર. તો અહીં જેટલી પણ ટેપ દેખાય છે એના વિશે આપણે સમજી ગયા. હવે આના ઉપરથી તમને કોઈ પણ જાતનું ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને નોર્મલી આવડી જ જશે અને હાલના સમયમાં આપણે આ ટેપનો ઉપયોગ કરીએ છીએ. હવે આવશે રેન્જિંગ આઉટ સર્વે લાઇન એટલે કે સર્વેક્ષણ રેખાઓનું આરેખન. તો નોર્મલી જોવા જઈએ આપણે તો બે સર્વેક્ષણ સ્થાન એટલે કે સર્વે સ્ટેશનની વચ્ચેનું અંતર ચેન કે ટેપ વડે માપી શકાય છે. તો જો વધારે અંતર હોય તો આપણે શું કરીએ છીએ, તો છેડાઓના સ્થાન વચ્ચે સીધી રેખામાં વધારાના બિંદુઓને સ્થાન નક્કી કરીએ છીએ અને પછી આપણે જે પ્રોસેસ કરીએ કન્ટિન્યુઅસ એને આપણે રેન્જિંગ કહીએ છીએ. તો એ જ રીતે રેન્જિંગની અંદર બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. તો ડાયરેક્ટ રેન્જિંગની અંદર જ્યારે સર્વેક્ષણ રેખાના છેડાના સ્થાનો અરસપરસ જોઈ શકાતા હોય ત્યારે આપણે એને ડાયરેક્ટ રેન્જિંગ કહીશું, બરાબર. છેડાના પોઈન્ટ આપણે જોઈ શકાતા હોય તો એને ડાયરેક્ટ રેન્જિંગ કહીશું. અને ડાયરેક્ટ રેન્જિંગ એટલે કે
પ્રત્યક્ષ આરેખણ આંખની મદદથી અથવા તો લાઇન રેન્જર કે થિયોડલાઇટની મદદથી કરવામાં આવે છે. તો ડાયરેક્ટ રેન્જિંગ વિશે આપણે જોઈએ. તો આ છે આપણું ડાયરેક્ટ રેન્જિંગ, કે જ્યારે આપણે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી પહોંચવું હોય અને આપણી જે મેઝરમેન્ટ લેન્થ હોય અથવા તો મેઝરમેન્ટ માટેની જે પણ આપણે ચેન કે ટેપનો ઉપયોગ કરતા હોય એ પૂરતી લંબાઈની ના હોય, તો આપણે શું કરીશું, વચ્ચે એક નવો પોઈન્ટ આપી દઈશું, જે અહીં આપણને જોવા મળે છે કે સી પોઈન્ટ આપ્યો છે, અને ત્યાં આપણે એક રેન્જિંગ રોડ ઊભો કરી દઈશું બંનેને વચ્ચે, બરાબર, એક જ લાઇનમાંથી રહે એ રીતે. તો આ જેટલું માપ લઈશું એને 10 મીટર નામ આપી દઈએ. 10 મીટરની આપણી પાસે ચેન હોય તો અથવા તો ટેપ હોય તો એના પછી આગળનું માપ લઈશું જે પણ હોય તો 10 મીટર. તો આપણને ટોટલી માપ મળશે 20 મીટર, બરાબર. આ રીતે એનું માપ થતું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે ધારો કે બે સર્વેક્ષણ સ્થાન અને એ બી વચ્ચેનું અંતર માપવાનું છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. એ બી વચ્ચેનું અંતર અહીં મેઝરમેન્ટ કરવાનું છે. તો અંતર એ બી વચ્ચે ચેનની લંબાઈ કરતાં અંતર વધારે છે, ચેનની લંબાઈ કરતાં આપણું ઓરિજિનલ અંતર વધારે છે. તો સૌપ્રથમ એ અને બી ઉપર રેન્જિંગ રોડ ઊભા કરીશું. આરેખણ દંડ કહેવાશે, એને રેન્જિંગ રોડ કહી શકાય ઇંગ્લિશમાં. હવે એ સ્થાન ઉપર ઊભા રહેવાનું આપણે, જે એ સ્થાન ઉપર અહીં જોઈ શકીએ છીએ કે એક સ્થાન ઉપર ઊભા રહી અને શું કરવાનું છે, સર્વેક્ષણની મદદથી જમણા હાથને લઈને ચેનની લંબાઈ કરતાં ઓછા અંતરે, એટલે કે એ બીને આશરે પડતા કોઈ જગ્યાએ એક માણસને આપણે ઊભો રખાવાનો છે. જે રીતે કે આની અંદર એ બી વચ્ચે આપણે કોઈ પર્સનને ઊભો રખાયો રેન્જિંગ રોડ વડે, અને જે સી પોઈન્ટ અહીં બતાવ્યો છે ક્યારે ફિક્સ કરવાનો, કે જ્યારે આ રેન્જિંગ રોડ છે એ કમ્પ્લીટ એક જ લાઇનમાં, એટલે કે એ બી સી એક જ લાઇનમાં ના થાય ત્યાં સુધી આપણે એને એડજસ્ટ કરવાનું છે. અને જે જગ્યાએ આપણને એબીસી એક જ લાઇનમાં દેખાશે તો ત્યાં આપણે સી પોઈન્ટ એડ કરી દઈશું, એટલે કે આપણો સી પોઈન્ટ એ જગ્યાએ આપણને મળી જશે, બરાબર. આ થઈ ડાયરેક્ટ મેથડ, જેની અંદર કોઈ પણ રીતનું માપ લેવામાં આવતું નથી. આના સિવાય બીજું જોવા જઈએ તો લેન્થ પછી આપણને ડાયરેક્ટ મળી જશે, જે રીતે કે અહીંથી અહીં સુધીનું માપ મેજર કરો, પછી અહીં સુધી કરો. જો આ રીતનું મેથડ આપણે ઉપયોગમાં નહીં કરીએ, શું થશે કે વચ્ચે જે પોઈન્ટ આપણે નક્કી કર્યો છે એ પોઈન્ટથી સ્ટાર્ટ થશે, અને પછી જો આ રીતનું માપ જશે તો તમારું જે લેન્થ હતી એ વધી જશે. તો એ લેન્થમાં આ જે કર્વવાળો ભાગ એડ થયો એવું ના થાય એ માટે આપણે શું કરીશું, આ રીતની મેથડનો ઉપયોગ કરીશું. સેકન્ડ મેથડ આવશે. હવે સેકન્ડ મેથડ છે ઇનડાયરેક્ટ મેથડ. ઇનડાયરેક્ટ મેથડ છે એને પરોક્ષ મેથડ અથવા તો વ્યસ્ત મેથડ પણ કહેવામાં આવે છે, અથવા તો ઇનડાયરેક્ટ મેથડ અથવા તો રેસિપ્રોકલ, ગુજરાતીમાં પરોક્ષ આરેખણ અને વ્યસ્ત આરેખણ તરીકે જાણવામાં આવતી હોય છે. જીટીયુની અંદર દર વખતે આ ક્વેશ્ચન પૂછાય જ છે કે એક્સપ્લેન ઇનડાયરેક્ટ મેથડ વિથ ફિગર સાથે એને સમજાવવાની હોય છે. બહુ ખાસ નથી, તમે સમજશો તો ધ્યાન આપશો તો તમને ખબર પડી જશે કે આ રીતનું આની અંદર કામ થતું હોય છે. તો ડાયરેક્ટ મેથડની અંદર આપણે શું જોયું કે બે પોઈન્ટ વચ્ચેનું અંતર આપણે જોઈ શકતા હોય, તો એ વખતે કઈ રીતનું માપ લેવું. હવે ઇનડાયરેક્ટ મેથડની અંદર એક જ વસ્તુ છે કે જ્યારે બે પોઈન્ટ હોય, અહીં જોઈએ આપણે તો એ અને બી પોઈન્ટ આપણે ફિગરમાં જોયું, ચલો આપણે ત્યાં જ જઈએ. તો ફિગરમાં જોયું તો શું છે કે એ અને બી પોઈન્ટ વચ્ચે આપણને સી પોઈન્ટ નક્કી કર્યો, જે નોર્મલી આપણને દેખાય છે, બરાબર. પણ ઘણી વખતે શું હશે કે કોઈ હિલી પર્વત હોય આ રીતે, બરાબર, આ રીતનું કામકાજ હશે, તો એ વખતે શું કરીશું, આપણને એથી બી પોઈન્ટ, એટલે કે એથી બી પોઈન્ટ સુધીનું માપ આપણને દેખાતું જ નથી, બરાબર છે, કેમ કે વચ્ચે પર્વતવાળો વિસ્તાર છે અથવા તો કંઈક હિલી એરિયા છે. તો એથી બી સુધીનું સીધું માપ લેવા માટે આપણે શું કરશું, તો એ માટેની આ મેથડ છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આપણને સ્ટ્રેટ લાઈન આ રીતે મળે છે, જે આ વચ્ચેનો ભાગ છે એ આ હિલી એરિયા આપણને બતાવેલો છે, જે અહીં છે, બરાબર. અને આપણને એથી બી સુધીનું માપ સ્ટ્રેટ જોઈએ છે, સીધું માપ જોઈએ છે. તો એ માટે શું કરવાનું, તો એ માટે એક મેથડ છે
જે આ રીતની મેથડ છે, એ અને બી પોઈન્ટનું માપ જોઈએ છે. તો એ અને બી પોઈન્ટ ઉપર આપણે બે રેન્જિંગ રોડ લગાવી દઈશું અને વચ્ચે કોઈ એવી માપ નક્કી કરીશું રેન્ડમલી, અને ત્યાં પણ આપણે રેન્જિંગ રોડ લગાવી દઈશું અને નામ આપીશું એક્સ એન્ડ વાય. બરાબર. હવે સૌ પ્રથમ શું કરવાનું થશે કે અહીં રેન્જિંગ રોડ આપણને આ વસ્તુ એલિવેશન બતાવી છે, તો ઉપરથી જોઈશું તો કેવી દેખાશે, પ્લાનમાં આ રીતે દેખાશે. તો આના પેરેલર થોડું દૂરના ડિસ્ટન્સે આપણે એક લાઈન લઈ લીધી, આ રીતે એ અને બી લાઈન લઈ લીધી. હવે શું કરવાનું થશે કે એ પોઈન્ટથી આપણે વાય પોઈન્ટ એટલે કે આ વાય પોઈન્ટ જોઈ શકીએ, અને વચ્ચે કોઈ જગ્યાએ એક્સ પોઈન્ટ મળે તો એ જગ્યાએ આપણે એક x1 નામ આપી દઈશું. બરાબર. અને હવે નેક્સ્ટ સ્ટેપ કે બી પોઈન્ટ ઉપરથી જોઈશું અને આપણને કોઈ જગ્યાએ બી એક્સ અને વાય લાઇનમાં કોઈ જગ્યાએ પોઈન્ટ મેચ થતું હશે તો એને વાય નામ આપી દઈશું, એટલે કે y2 નામ આપી દઈશું. એટલે ઇનડાયરેક્ટલી આ ત્રણ એક જ લાઇનમાં છે, બી y2 x1 એક જ લાઇનમાં છે, અને એ x1 y1 એક જ લાઇનમાં છે, એમ કહી શકાશે. પછી આપણે જોઈએ તો x1 નામ હતું, તો હવે x2 નામ આપીશું કે કોઈ જગ્યાએ બી પોઈન્ટ આપણો એક્સ લાઇન ઉપર ટચ થશે તો એને x2 નામ આપીશું, અને x2 અને બી વચ્ચેના અંતરને આપણે y3 નામ આપીશું. બરાબર. એટલે આપણને બી y3 અને x2 એક જ લાઇનમાં મળશે. હવે નેક્સ્ટ એ લાઇન ઉપરથી આપણે જોઈશું કે આપણને y3 ક્યાં દેખાય છે. બરાબર. તો એથી વાય સુધીનો આપણે માપ જોડી દઈશું. એટલે ઇન શોર્ટ કે આપણે આ જે મેથડ પ્રોસેસ કરી એની અંદર શરૂઆતમાં આપણી લેન્થ આટલી હતી. બરાબર. પછી આ જે માપ હતું એ ઘટીને થોડું ડાઉન થયું, એટલે કે જે એંગલ હતો એ ઓછો થઈ ગયો એનો. પછી પાછો એનો એંગલ ઘટી ગયો, પછી પાછો એનો એંગલ ઘટી ગયો. એ રીતે સામેની બાજુ જોઈએ તો આ જે માપ છે એનું કંઈક એંગલ હતો, એ ઘટીને કેટલો બન્યો, y3 લેવલ સુધી પહોંચ્યો. બરાબર. એટલે કે આ જે હિલી એરિયાને આપણે શું કર્યું, ડાયરેક્ટલી એક પ્લેન લેવલમાં લાવવાની કોશિશ કરી. જે પહેલાં આમ હતું, પછી આમ થયું, પછી આમ થયું, અને છેલ્લે આપણને એક સમતલ લાઈન એટલે કે સીધું માપ મળી ગયું. એલિવેશનની વાત છે, આ પ્લાનની વાત છે. આ જે પ્લેસ છે ત્યાંથી થોડું આપણે દૂર આ પ્રોસેસ કરી અને આપણને આ વસ્તુ મળી ગઈ. એટલે કે જ્યારે કોઈ વચ્ચે ઓબ્સ્ટ્રક્શન હોય, ઓબ્જેક્ટ હોય, ત્યારે ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરવું હોય તો કઈ મેથડ વાપરવી, તો એ વખતે આપણે રેસિપ્રોકલ અથવા તો બીજું નામ છે એનું ઇનડાયરેક્ટ મેથડ આપણે યુઝ કરીશું. અને જ્યારે આપણે મેઝરમેન્ટની અંદર કોઈપણ જાતની તકલીફ નહીં હોય, એટલે કે વચ્ચે કોઈપણ જાતનો અવરોધ નહીં હોય, તો બને ત્યાં સુધી આપણે ડાયરેક્ટ મેથડ યુઝ કરીશું. પણ જ્યારે કોઈપણ જાતનું રીડિંગ વખતે કોઈ તકલીફ આવતી હોય અથવા તો બિલ્ડિંગ આવતી હોય, હિલી એરિયા છે, કોઈ પણ જાતની બિલ્ડિંગ પણ આવતી હોય તો એને હટાવી શકાય એવું નથી. તો બેટર છે કે આપણે એને પેરેલર એક લાઈન લઈ લઈએ અને પછી ત્યાંથી આપણે આમ બે લાઈન આમ લઈ લીધી. બરાબર. જે આમાં આપણે તમને સમજાવી હતી. એક વખતે આ જોઈ લો, આ પેટર્ન કઈ રીતની છે. બરાબર. હવે ઓલી જે ફિગર છે એના પર જોઈએ તો અહીં શું કર્યું, આપણે એક લાઈન બતાવી દીધી, અહીંથી એક લાઈન ખેંચી લીધી, અહીંથી આમ ખેંચી લીધી. હવે અહીંથી એક આમ મળશે, અહીં એક નામ આપી દો. હવે અહીંથી એક આમ જોડી દો. બરાબર. ક્લિયર. પછી અહીંથી જોઈશું એટલે આપણને એક પોઈન્ટ મળશે, તો ત્યાંથી પછી એક લાઈન આમ જોડી દો. જે સર્વપ્રથમ આપણે એક લાઈન દોરી હતી એ ડ્રો કરી દીધી. પછી આમ પેરેલલ લાઈન લઈ લીધી, એક અહીંથી આમ લાઈન દોર દો, પછી એક અહીંથી આમ. હવે જે એંગલ પડે છે ત્યાંથી એક બીજી લાઈન આમ, અહીંથી આમ.
એટલે કે આપણને આ જે માપ હતું એ આપણને સમતલમાં મળી ગયું. એ આપણે આ મેથડની અંદર કરવાનું છે. હવે એક લાસ્ટ ટોપિક કે જ્યારે કોડ ઓફ એટલે કે કોડ ઓફ સાઇન ફોર રેન્જિંગ, કે જ્યારે આપણીથી દૂર કોઈ પર્સન રેન્જિંગ રોડ લઈને ઊભો હોય તો એને મૂવમેન્ટ કરાવવી હોય તો એ વખતે શું કરાવવાનું. તો આની અંદર જોઈ શકીએ છીએ કે જ્યારે એક જગ્યાએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઊભા હોય અને બીજી જગ્યાએ જ્યારે સામે કોઈ વ્યક્તિ રેન્જિંગ રોડ લઈને ઊભું હોય દૂરના ડિસ્ટન્સે, તો આપણે બોલીશું એના ત્યાં સુધી અવાજ પહોંચી નહીં શકે. અથવા તો હવે તો મોબાઈલની વ્યવસ્થા છે કે ભાઈ આપણે એને કોલ કરીને કહી શકીએ, પણ જ્યારે ત્યારે મોબાઈલ નેટવર્ક ના હોય છે તે જગ્યાએ, અથવા તો અમુક કારણોસર ના થઈ શકે આપણે વાતચીત, તો સાઇન આપેલા છે અલગ અલગ. તો એ માટે અથવા તો પહેલાંના સમયમાં આપણે કઈ રીતે કામ કરતા હતા એ રીતે સમજીએ. તો જમણી બાજુ કોઈ વ્યક્તિને ખસવાનું કહેવું હોય, આપણું અહીંયા સેન્ટર છે બરાબર, તો એને આ બાજુ ખસવાનું કહેવું હોય તો જમણો હાથ એટલે કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઊભા છીએ તો એને જમણો હાથ જમણી તરફ લંબાવી લેવાનો. એટલે સામેવાળી જે રેન્જિંગ રોડ લઈને વ્યક્તિ ઊભી છે એ જમણી તરફ જશે. ડાબી બાજુ જવું હોય તો એ જ મેથડ, ડાબી બાજુ હાથ લંબાવી દેવાનો. પછી આવશે જમણી બાજુ ધીમે ધીમે ખસવું, એટલે કે માઇનોર મૂવમેન્ટ કરવી હોય તો જમણો હાથ જમણી તરફ લંબાવી અને પછી ખભા ઉપર ઊંચો કરી દેવાનો. એટલે એ વ્યક્તિ શું કરશે, ધીમે ધીમે જમણી બાજુ જશે અને પછી ત્યાં સ્ટોપ થઈ જશે. એ જ રીતે ડાબી બાજુ મૂવમેન્ટ કરાવી હોય તો ડાબો હાથ લંબાવી અને પછી એને આપણે અપ કરી દેવાનો, તો એ ડાબી બાજુ મૂવમેન્ટ ખસશે. પછી જમણી બાજુ ખસવાનું કન્ટિન્યુઅસ રાખવાનું છે કે ભાઈ તું જમણી બાજુ ચાલી જા. તો એ માટે શું કરવાનું, જમણા હાથ ખભાને સીધમાં જ લંબાવી રાખવાનું, કે સ્ટ્રેટ જ કરી રાખવાનું જમણી બાજુ, તો એને ખબર પડશે કે હજી આપણે જમણી બાજુ ચાલવાનું છે. એ જ રીતે ડાબી બાજુ કન્ટિન્યુઅસ મૂવમેન્ટ કરાવવાની હોય તો ડાબી બાજુ ડાબો હાથ લંબાવી રાખવાનો. પછી આવશે આરેખંડને જમણી બાજુ નમાવવાનું, એટલે કે હવે કોઈ જગ્યા ઉપર આપણે ફિક્સ તો કરી નાખ્યું, પણ એ વર્ટિકલ છે કે પછી ઇન્ક્લાઇન્ડ છે એ જોવા માટે શું કરવાનું, આપણને સામેવાળાને સાઇન આપવા માટે. તો એ માટે આપણે શું કરવાનું, જમણો હાથ માથા પાસે ઊંચો કરી જમણી બાજુ નમાવવાનું. એટલે કે એને સામેવાળાને ખબર પડશે જે રીતે ક્રિકેટની અંદર આપણે જે હોય છે સાઇન આપવા માટે કે નો બોલ, વ્હાઇટ બોલ, બરાબર, જેને ખબર હોય. તો એ જ રીતે આની અંદર પણ આ રીતે સાઇન હોય છે. તો આરેખંડને જમણી બાજુ વર્ટિકલમાં નમાવવો હોય તો શું કરવાનું કે જમણો હાથ માથા પાસે ઊંચો કરી અને જમણી બાજુ નમાવવાનું. ડાબી બાજુ મૂવમેન્ટ કરવી હોય વર્ટિકલ ડાયરેક્શનની અંદર તો ડાબી બાજુ નમાવવાનું. અને બધું જ બરાબર થઈ ગયું એટલે કે જે જગ્યા છે આપણો રેન્જિંગ રોડ ત્યાં ફિક્સ કરી નાખો, બરાબર થઈ ગયું છે તો બંને હાથ ત્યાં ઊંચા કરી દેવાના. અને જ્યારે કામ પતી જાય એટલે એ રેન્જિંગ રોડને પાછો લાવવાનો હોય તો એ વખતે આપણે બંને હાથ ઊંચા કરી સહિત રીતે અને પછી આગળ લંબાવી અને ઝડપથી એને નીચે તરફ લાવી દેવાના. એટલે એને ખબર પડશે કે હવે આપણું કામ પતી ગયું છે, હવે પેકઅપ કરવાનું છે. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીશું. અને તમારા લોકોએ હવે ઇનડાયરેક્ટ મેથડ જે છે એ તૈયાર કરી દેવાની પડશે, અથવા તો તમે ગોખી દો, ગમે તે કરો, મને નથી ખબર, પણ ગમે તે કરીને તમારે એ તમને મેથડ આવડવી જોઈએ, બરાબર. ઇનડાયરેક્ટ મેથડ, પછી રેન્જિંગ રોડ કોને કહીશું, ઓફસેટ રોડ, પછી એરોની સાઇઝ શું હોય છે, પછી પેકની સાઇઝ શું હોય છે, ટેપ કેટલા પ્રકારની હોય છે, એમાંથી બેસ્ટ ટેપ આપણી ફાઇબર ટેપ કહેવાશે. એ જ રીતે ચેન કેટલા પ્રકારની હોય છે, એમાંથી મેટ્રિક ચેનની ફિગર તમારે ઘરે દોરવાનો ટ્રાય કરવાનો છે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ચેનિંગની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, અને ડાયરેક્ટ મેથડની અંદર કઈ મેથડ આવે છે, લિનિયર મેઝરમેન્ટની અંદર કેટલી મેથડ આવે છે. આ બધું સાથે સાથે તમારે રિવિઝન કરતું રહેવું પડશે, નહીંતર શું થશે કે બધું ભેગું થઈ જશે તો તમને સમજવામાં તકલીફ પડશે. તો બેટર છે કે તમારી પાસે ટાઈમ છે, બરાબર. આખો દિવસ તો અસાઇનમેન્ટ લખવાના હોતા નથી, તો બેટર છે કે તમે એને ફરીથી રિવાઇઝ કરો અને સમજો. ખબર ના પડે તો અમને પૂછો, અથવા તો કોલ કરો, કાં તો વોટ્સઅપ કરો, જે પણ સબ્જેક્ટમાં ના પડતી હોય તો.
ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.